मंगलम भगवान वीरो मंगलम गौतम गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं निज चैतन्य महाहिमगिरि से परिणति के गण टकराते हैं सुदयतेन्द्रिय आनंद रस के मूसल धारा बरसाते हैं जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधियां देता हूँ वंदन उस चैतन्य राज को जो भव भव के दुख हर लेता हूँ। वेद ज्ञान नो महायज्ञ। वेद ज्ञान एक पारमेश्वरी विद्या है। अगर जो जे जीव ने साधता आवड़ी जाए तो ये आश्रव पर विजय प्राप्त करी सके। वेद ज्ञान एक शस्त्र से जो ये चलावता आवड़े तो मोह शरण में આવી જાય છે। એટલા માટે આપણે જે વેદ જ્ઞાન એકમાત્ર સ્વરૂપમાં રહેવાનો ઉપાય છે। જો તારે સ્વરૂપમાં રહેવું હોય, સ્વરૂપમાં રમવું હોય, વિચલિત ન થવું હોય, દુન્વયી કેટલા બી પ્રસંગોમાં ઉદયોમાં સ્થિરતાને પ્રાપ્ત થવું હોય તો એકમાત્ર વેદ જ્ઞાન જ ઉપાય છે। વેદ જ્ઞાન એ સંવરનો એકમાત્ર ઉપાય છે। એટલે આપણે આ મંગલ પ્રભાત, ગુડ મોર્નિંગ, હે ને? ક્યારે છે મંગલ પ્રભાત? જ્યારે જે સંવરની પ્રાપ્તિ થાય એ જ મંગલ પ્રભાત છે। સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી એ મંગલ પ્રભાત છે। ત્યાં સુધી અંધારું છે। તો એ પ્રમાણે આ જે વિજ્ઞાન એક અદ્ભુત વિદ્યા છે કે જેનો આપણે અહીંયા અત્યારે એનો મહિમા અને એનો પ્રયોગ એ આપણો મૂળ ટોપિક છે સવારનો। એમાં આજે બીજો દિવસ છે। વેદ જ્ઞાનની જે મહિમા છે એના ઉપર આપણે વિચાર કરીએ છીએ, આપણા ભાવ વ્યક્ત કરી રહ્યા છીએ, એની આ ચર્ચા છે। ખરેખર આ જૈન શાસનનો બહુ મહત્વપૂર્ણ ટોપિક છે। જૈન શાસન એટલે કે પરમાત્મા બનવાનો સ્કોપ, બરાબર છે? કેમ કે આપણે કહીએ છીએ ને, આપણે ગૌરવ અનુભવ કરીએ છીએ, પ્રાઉડ ફીલ કરીએ છીએ કે મને જૈન શાસન મળ્યું છે, જૈન શાસન મુझे मिला है। ભક્તિ ચાલતી હોય છે ને, તો જૈન શાસન શું છે? પરમાત્મા બનવાની ઓપોર્ચ્યુનિટી, સ્કોપ છે, એ જૈન શાસન છે। એટલે કે વિશ્વની અંદર કોઈ ઉત્કૃષ્ટ ભાગ્ય હોય, હે ને, તો શું છે? જૈન શાસનનું મળવું। અને અગર જો એ ભવ્યતાને પામે તો ભાગ્યની સાર્થકતા છે। બાકી બધી વાતો છે। ખ્યાલ આવે તમને? અગર જો જે ભવ્યતા છે, રત્નત્રયની
પ્રાપ્ત કરવાની આપણી પાસે પાત્રતા છે, અગર એ પ્રગટ કરે તો એ ભાગ્યની સાર્થકતા છે. એટલા માટે એ જો સાર્થક કરવું હોય તો એક વેદ જ્ઞાન જ એક એવો ઉપાય છે, વેદ જ્ઞાન આરાધના છે, સાધના છે, કે લખ્યું પણ છે. એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એમાં ક્યાં આવ્યા હતા? સંવરની વિશેષ પરિચય કરી રહ્યા હતા. સંવર સંબંધી સંવરનો ઉપાય કરતા પહેલા સંવર એક મજેદાર વસ્તુ છે. સંવરની જીવનમાં એકમાત્ર ઉપયોગિતા છે. એ જો ભાષિત થાય એના માટે આ બધું મહિમા આપણે કરી રહ્યા છીએ. સ્વયંની સાથે રહેવું, હે ને, એનું નામ શું છે? સંવર. સ્વયંની સાથે રહેવું, ઉપયોગમાં જ્ઞાયક ભાવનું દર્શન થવું સંવર છે. બરાબર, મળી ખોલ્યું છે. સ્વયંની સાથે રહેવું એટલે શું? કાલે આ વાત છેડી હતી મેં. વિતરાગ રહેવું એનું નામ સ્વયંમાં રહેવું. અંદરમાં રહેવું, અંદર શબ્દ વાપરીએ આપણે. અંદરમાં રહેવું, બહુ આકુળતા થતી હોય તો અંદર ચાલ્યો જા, જ્ઞાનીઓ કહે છે. અંદર ચાલ્યો જા. અંદર એટલે શું લેવું? ત્યાં વિતરાગ રહેવું, વિતરાગી થવું એનું નામ અંદરમાં રહેવું. મેં અત્યારે સવારમાં જ લખ્યા, બે હતા એટલે તે દિવસે લખ્યા હતા, ફેર કર્યા. તમે આવે ને ત્યારે તો શું છે? જો અંદર ને બહારની જે રમત છે, આપણે જે બહાર સમજીએ છીએ ને એ બહાર છે જ નહીં. કે વિતરાગ રહેવું, વિતરાગત થવું એ અંદરમાં રહેવું છે, પોતાની સાથે રહેવું છે. અને કસાયમાં રહેવું એ બહારમાં રહેવું છે. કઈ કસાય? મન કે તીવ્ર પાકું કરી લો, હે ને? બંને. મંદ કસાયમાં રહેવું એ પણ બહારમાં રહેવું છે. બે વાર બોલું એટલે સમજી લો કંઈક હું કહેવા માંગુ છું અથવા કંઈક પૂછવા માંગુ છું. અત્યારે આપણે હે ને પ્યોર આત્માની અનુભૂતિની ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. એ બહારમાં રહેવું છે કે અંદરમાં રહેવું છે? અરે અમે ક્યાં થોડી એમ બોમ્બેમાં કોઈ એમ દોડાદોડીમાં રહ્યા છીએ. અરે તું ક્યાં રહ્યો છે મતલબ નથી. અંદરમાં નથી ને, વિતરાગ નથી ને, શુદ્ધોપયોગમાં નથી ને, તો તું ક્યાં છે? મંદિરમાં છે કે તું દુકાનમાં છે? એનો કોઈ ફરક નથી પડતો. કોઈ ફરક નથી. આપણે બધા સવારે 6 વાગે 5 વાગે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને લોકો ત્યાં ઊંઘી રહ્યા છે ક્રિકેટ રમીને. અને 4 વાગ્યા સુધી તો ક્રિકેટ રમાય છે, પછી સુઈ જાય છે લોકો. તો એ માને મારામાં કોઈ ફરક નથી છે? કોઈ ફરક નથી. અહીંયા એમ કહે છે સમયસાર બિરાજમાન છે, વેદ જ્ઞાનની નીતિ ચાલે છે. બરાબર સમજ્યો? કોઈ ફરક નથી. શું ફરક પડી ગયો? વિતરાગતા નથી ને, શુદ્ધોપયોગમાં નથી ને થોડો તો ફરક કરો. શું પાછું ફરક કરવું જોઈએ થોડો? તમે પ્રક્ષાલ માટે રેડી છો, લોકો દુકાનમાં જવા રેડી છે. બંનેમાં કોઈ અંતર નહીં, કોઈ અંતર નહીં. બધું બહાર જ છે, કસાયમાં જ છે. એક શુભ કસાયમાં છે, એક અશુભમાં છે. એક તીવ્ર કસાયમાં છે, એક મંદ કસાયમાં છે. ક્યાં નથી? સ્વભાવમાં. એટલું મોટું અંતર થાય છે. તો શું કરવું પછી? આ બધું કરવું કે ના કરવું? અરે કરવું ના કરવું જૈન શાસનનો સબ્જેક્ટ જ નથી. જે થાય છે અથવા જે કરી રહ્યા છો એ શું છે અને હું શું છું એનો નિર્ણય કરવો, એ જ આરાધના છે. સત્યનો નિર્ણય આરાધના છે. પેટનો પુરુષાર્થ છે અને સત્યની પ્રતીતિ એ વાસ્તવમાં નિશ્ચય આરાધના છે. ગુણ દોષોનો વિભાગ થવો એ શું છે? વ્યવહાર આરાધના છે. ગુણ પ્રગટ કરવાનો સંકલ્પ કરવો, દોષ મટાડવાનો સંકલ્પ કરવો, વ્યવહાર આરાધના છે. અને ગુણ પ્રગટ કરવા અને દોષ મટાડવા એ નિશ્ચય આરાધના છે. હવે તમે આ ફોર્મ્યુલામાં જોઈ લેવાનું કે આપણે આરાધનામાં છીએ કે નથી. બરાબર છે? બહુ ચર્ચા આવશે આની જેવી 2 દિવસમાં. એક તો અંદર બહાર, બીજું ટ્રેનિંગની અપેક્ષા. આપણે ટ્રેનિંગ લઈ રહ્યા છે ને, તો અંદરમાં એટલે અભિપ્રાયમાં, શ્રદ્ધામાં, અને બહારમાં એટલે જ્ઞાનમાં.
કોઈ બી વસ્તુ જે પરમાર્થ છે એ સદ્ધાન માટે રજૂઆત કરવામાં આવે છે, બરાબર છે. અને જ્ઞાન તો પરમાર્થને જાણે અને વ્યવહારને જાણે, વેદને જાણે, અભેદને જાણે ને ભેદાભેદને જાણે. એટલે જ્ઞાનનો વિસ્તાર બધે છે અને શ્રદ્ધાનો વિસ્તાર સીમિત છે. એટલા માટે અંદર બહારમાં બી ત્યાં અંતર છે. અંતરંગ એટલે જ્ઞાન સામાન્ય અને બહાર એટલે જ્ઞાન વિશેષ. જે જ્ઞાન સામાન્ય છે એ આત્માનું અંતરંગ છે અને એમાં વિશેષ વિશેષ જ્ઞાકાર થાય છે એ શું છે? એ બહાર છે, એ વિશેષ છે, બહાર છે. અંતરંગ કાલ અપેક્ષાએ સાંભળો. ઉત્પાદ વે સામાન્ય, કાલ અખંડ પ્રવાહ રૂપ અનાદિ અનંત સ્વકાલ ત્રિકાલ એ શું છે? અંતરંગ છે. અને કાલખંડ પર્યાય ભેદ પરકાલ એ બહાર છે. આ બહુ મોટું એક પ્રકારથી આ લોજિક છે. જે અખંડ અનાદિ અનંત કાલ પ્રવાહ છે ને એ સ્વકાલ છે. એ જ વાસ્તવમાં આત્માનું અંતરંગ છે. અને એ જ અખંડ કાલ પ્રવાહમાંથી કોઈ એક કાલખંડ ઉભો કરો, ચાહે મારીચનો કે ચાહે મહાવીરનો, તો એ પરકાલ છે. ક્ષાયિક ભાવ હોય કે ઔદયિક ભાવ હોય, એક સમય. કેમ કે એ શું છે? સાદી શાંત છે, એનો અનાદિ અનંત છે. એટલે એ કાલ પ્રવાહમાં અને એક અખંડ કાલ પ્રવાહ જે છે એ શું છે? અંતરંગ છે, આત્માનું પોત છે. અને કોઈ કાલખંડને ઉભું કરો એ શું છે? એને બહાર છે, એ બહિરંગ છે. એ રીતે છે. બીજું લાસ્ટમાં શુદ્ધોપયોગ એ શું છે? અંતરંગ છે. અને અશુદ્ધ ઉપયોગ એ બહાર છે. અત્યારે આપણે કયો ઉપયોગ છે? શુદ્ધ કે અશુદ્ધ? ગજબ છે હે ને? અત્યારે શુદ્ધ ઉપયોગ ચાલે છે એનો શું છે? આપણે આપણી સાથે નથી, હે ને? આપણી સાથે નથી. ક્યારે એવું વિચાર આવે? ભગવાનની ભક્તિ કરતા હોઈએ, પ્રક્ષાલ કરતા હોઈએ અને આપણને એવું લાગે કે આપણે આપણી સાથે નથી, તો ભગવાનની સાથે છે. ભગવાનની સાથે રહેવાનો તો પ્રસંગ જ નથી. પરની સાથે રહેવાની વ્યવસ્થા જ નથી. શરીરની સાથે, શરીરના સગાઓ સાથે રહેવાની પ્રકૃતિમાં વ્યવસ્થા જ નથી. એ બહુ મતલબ કે ખુલ્લી આંખના સપના છે અને સફેદ જૂઠ છે. બરાબર વિચાર કરજો. થોડી તકલીફ પડતી હશે સમજવામાં. ખરેખર કોઈની સાથે છે નહીં. જીવ કાં તો શુભાશુભ ભાવો સાથે હોય છે, એના વેપારમાં હોય છે, કાં તો વેદજ્ઞાનના બલથી શુદ્ધોપયોગમાં રહી શકે છે. શુદ્ધોપયોગમાં રહેવું, સમાધિમાં રહેવું, અને એ જ માત્ર પોતાની સાથે રહેવું છે. તો અહીંયા શું કહે છે? પોતાની સાથે રહેવું, એનું નામ સંવર છે. તો ક્લિયર થયું ને? એ રીતે છે. જે પણ કોઈ આપણે સ્વાધ્યાયથી જે પણ કોઈ આ એને સમજી રહ્યા છીએ કે જે બી શિબિરોના આયોજનોમાં આપણે આ વિશેષ ટોપિક સમજી રહ્યા છે, એ એક જ ચીજ માટે પોતાની સાથે રહેવાની ટ્રેનિંગ છે. હું ભગવાન છું અને એ ભગવાન છું એની સિદ્ધિ કરવી એ જ એક માત્ર શું છે? વૈરાગ્ય છે. આ વૈરાગ્ય છે. હું ભગવાન છું એની સિદ્ધિ કરવી, એ પ્રૂવ કરવું વૈરાગ્ય છે. રોવા ધોવાનો માર્ગ નથી આ. અને પ્રૂવ થઈ જાય. પ્રૂવ થયું ક્યારે કહેવાય? જ્યારે ટોટલ વસ્તુ નિર્વિકલ્પ છે તો નિર્વિકલ્પ થઈ જાય, હે ને? નિર્વિકલ્પ એટલે શુદ્ધોપયોગમાં આવીને એ જે પ્રતીતિ સમ્યક કરી લે, એ જ એક માત્ર પુરુષાર્થ છે, એ જ એક માત્ર ધર્મ છે, એ જ એક માત્ર પોતાની સાથે રહેવાનું ઈમાનદારી છે, એ જ એક માત્ર પોતાની સાથે રહેવાનું પ્રમાણ છે, અનુભવ પ્રમાણ છે. કોઈ ખ્યાલ આવે છે? થોડીક વાત જરા પણ આમ હોય તો બી એવું સ્વરૂપ નથી. એટલે આપણી પાસે અહીંયા કોઈ એવું લોજિક જ નથી. કોઈ શત્રુ છે આપણો દુનિયામાં? શત્રુ છે? કોઈ બુરું કરી શકે? ના કરી શકે. તો પછી રાગ દ્વેષ કરવાનું કોઈ લોજિક નથી, રાગ દ્વેષ કરવાનું કોઈ રીઝન નથી. તો પછી વિતરાગ રહેવા માટે વિતરાગ રહેવું એ જ આપણું પરમ કર્તવ્ય છે, એ જ પરમ આવશ્યક છે, એ જ વાસ્તવમાં પ્રતિક્રમણ છે, નિશ્ચય પ્રતિક્રમણ છે. એ જે કહેવું હોય, નિશ્ચય આલોચના કહો, જે બી પ્રત્યાખ્યાન કહો, એ જ છે. ધર્મ કહો, એ રીતે છે. એટલા માટે અહીંયા કહેવું છે ખરેખર આપણું જીવન કશાય સાથે વીતી રહ્યું છે.
એને ઠીક નથી. આ ઇતિહાસ દોહરાવા જેવો નથી. ભ્રમ સાથે જીવન, યાને શું, આર્ત રૌદ્ર ધ્યાનમાં આપણું જીવન બરબાદ થઈ રહ્યું છે. બરાબર છે? આ બહુ મોટી વાત છે. આપણું ભ્રમ સાથે જીવી રહ્યું. ભ્રમ સાથે જીવવું ઠીક છે, ભ્રમમાં રહેવું કઈ શોભા છે? હે ને? તો કે આપણે ભ્રમમાં રહી રહ્યા છીએ એ રીતે છે. બહારની થોડીક શુભ ક્રિયાઓ કરી એટલે મને મોક્ષ મળી જશે, કાં તો એ જ આ ધર્મ છે તો આ જ ધર્મનું કારણ છે, એવા ભ્રમમાં રહેવું. એને મોહે એવું ફસાવાનું કામ કર્યું છે ને. આ મોહ જન્મ લીધમ, હે ને? અનાદિથી આ જીવે મોહે શું કર્યું છે? એવો ફસાયેલો રાખ્યો છે. થોડુંક એને જાણકારી મળી આ તત્વજ્ઞાનની, તો એને શું કર્યું મોહે કે આનામાં ફસાઈ દઈએ, આના ઉઘાડના જ્ઞાનમાં ફસાઈ દઈએ, કાં તો એ તત્વજ્ઞાન સમજવાના પ્રસંગોમાં કશાયની મનતામાં ફસાઈ દઈએ. હે ને? થોડું રુઝાન આવી જાય, થોડી એની પ્રશંસા કરાવી દઈએ, પ્રશંસાની અપેક્ષા રાખે તો ત્યાં ફસાઈ જાય. બ્રહ્મા જીવવું ઠીક નથી. બ્રહ્મ આર્ત રૌદ્ર ધ્યાનમાં આ જીવનનો ઉપયોગ બરબાદ થઈ રહ્યો છે. જીવન બરબાદ થવું એટલે ઉપયોગ સાધનની બરબાદી. આપણી પાસે એક સાધન છે, એક માત્ર ઉપયોગ, અને એ સાધન દ્વારા જીવ કમાલ કરી શકે. એ જે વાસ્તવમાં જે પરમાત્માનો સ્કોપ છે ને એ સાધી શકે. એ ત્યાં કહે છે. હા, ઘણી બધી ચર્ચાઓ છે આમાં. ઓર લખ્યું છે કે વેદ જ્ઞાન રૂપી ઉપાસનામાં જીવ નથી રહેતો. વેદ જ્ઞાન શું છે? ઉપાસના છે. વેદ જ્ઞાન જ્ઞાનની એ કલા છે, ખ્યાલ આવ્યો? કે જીવને ઉપયોગને પોતાનામાં સ્થાયી કરે છે. અર્થાત વેદ જ્ઞાન જીવની જ્ઞાનની એ કલા છે કે જે હર જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માના દર્શન કરાવે છે. ભગવાન આત્માનો મારા જગતમાં પ્રવેશ થવો, દર્શન થવા એ સંભર છે. શુદ્ધાત્મા ભગવાન આત્મા એ મારું જગત છે, એ મારી દુનિયા છે, એ મારું જીવન છે, એ મારો પ્રાણ છે. કોઈ આજે હું બોલી રહ્યો છું ને એમાં તમને એમ લાગતો છે કાંઈ આજુબાજુમાં એને થોડું બી ઊંચું જોવાની જરૂરત નથી, નીચું જોવા જેવું કામ કરવું નથી, એને ઊંચું જોવાની જરૂર નથી, અને એનાથી બહુ ઊંચું જોવાની જરૂર નથી. અહંકાર ઠીક નથી, ફાફા મારવા ઠીક નથી, અને એવું કાર્ય કરીને નીચું જોવું પડે એવું કરવું ઠીક નથી. આનો અર્થ આટલો બધો થાય. હે ને? શુદ્ધોપયોગમાં જો હે ને પ્રમાણ નથી કરી લીધું કે આત્મા શુદ્ધ છે, આત્મા પુણ્ય છે, આત્મા અજરમેર છે, આત્મા આરાગી છે, અને આત્મા સુખનું ધામ છે, એ શુદ્ધોપયોગમાં વિતરાગતાની આંશિક પ્રગટતા કરી અને અગર જો આ તય નથી કર્યું તો સમજી લો કે નીચું જોવા જેવું છે. હે ને? ઠીક નથી. શરમજનક ભવ મળશે, એનાથી શરમજનક કાર્યો થઈ રહ્યા છે. હે ને? હાથ જોડીને ઉભા રહેવાની વાત આવી છે. હાથ ઉપર હાથ રાખે તો બરાબર છે, હાથ ઉપર હાથ ના રાખે તો કાં તો હાથ જોડે કાં તો હાથ ફેલાવે. નક્કી છે. આ સ્વરૂપ છે. તમે જોઈ લેજો. હે ને? આમ હાથ પર હાથ ફેલાવે. અગર એ અવસ્થા નથી આવતી તો 100% કોઈને ભગવાનની સામે હાથ જોડીને ઉભો છે, કાં તો પત્નીની સામે, હે પત્ની મને સુખ આપ, કાં તો કે હે ભગવાન મને સારી પત્ની આપ. આ ધંધો કર્યો છે એને. ભગવાનને બ્રોકર બનાવતા વાર થોડી કરે છે. મોહ તો એવો છે. એને શરમજનક, વાસ્તવ બહુ બેશરમ છે મોહ. ભગવાનને વેપારમાં લગાડી દે કે આજનું ઇન્ડેક્સ ઉપર કરી દેજો. બ્રહ્મચારીને સંસારનું કાર્ય સોંપી દે. એટલી મૂર્ખતા છે. વેદ જ્ઞાન વગર આ જીવ બદનામ થશે. હે ને? વિવેક જ્ઞાન, વેદ જ્ઞાન એટલે જ્ઞાનમાં વિવેક પ્રગટ થવું, સ્વપરનું યથાર્થ જ્ઞાન થવું. એ છે નિર્ણય થવો, મારું શું છે, હું કોણ છું. હે ને? દેહાદી કોણ છે, મારે કઈ સગું થાય છે કે નથી થતું. હે ને? અપનાપન પરાયાપન ક્યાં કરવું, એ બધી જ વસ્તુના ખુલાસા વેદ જ્ઞાનમાં સંભવ છે.
એના વગર સંભવ છે નહીં. એને ગાઈડલાઇન્સ વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ માર્ગદર્શક ગાઈડલાઇન્સનું અનુસરણ કરવું એમાં આપણું બહુ મોટું દાયિત્વ હોવું જોઈએ વર્તમાન ઉપયોગનું. અને એની સાથે શ્રદ્ધાનો સીલ લાગે તો કહે છે કે બસ બસ બાકી કોઈ વાત જ બાકી ના રહે. અહીંયા સુધી સમજવું જોઈએ. વેદજ્ઞાન રૂપી ઉપાસનામાં જીવ નથી રહેતી તો વાસનામાં દિવસો કાઢે છે. જીવન કોઈ બી રીતે કાઢે છે, વિતાવે છે, પતી જાય જીવન. એમ જાણે કે આ જીવન પછી બીજો જીવ રહેવાનો જ ના હોય એ રીતે. એટલે બહુ વિચારવા જેવું છે. આગળ સ્વયંની સાથે રહે. આ બધા આપણા સ્લોગન છે. આ આપણું જીવન બસ સ્વયંની સાથે રહેવું એટલે શું છે? વિતરાગ રહેવું. એટલું રીઝન બી વિતરાગ રહેવાનું આપણી પાસે રીઝન છે. આજનો પીરિયડ આટલો થયો ને, બરાબર છે ને? એ રીતે આ પ્રયોગ નથી લાગતો અર્પિત મને કે યાર બોલું પ્રયોગ જલ્દી લાવી દો, અભ્યાસરૂપ વેદજ્ઞાન આદિ એને આ બી પ્રયોગ જ છે. હું ઓલું નામ આપીને તેમને સમજાવું છું. આ એ ડાયરેક્ટ તેમને પ્રયોગ બતાવી રહ્યો છું. એ રીતે કસાયની પૂર્તિ કરવાનું બતાવો કે કસાયની પૂર્તિ કરવામાં શું મળશે? પૂર્તિ થશે પેલા કસાયની જે ડિમાન્ડો આવે છે એની પૂર્તિ કરવામાં જીવન જે આપણે લગાવીએ છીએ એમાં આપણે પૂરા એના સમર્થક બી છીએ અને સમર્પિત બી છીએ. તો એ કહે છે કે એનું અર્થ એ કે બહાર રહેવું, કે જેનું કોઈ વજૂદ નથી, જેનો કોઈ મતલબ નથી. આ છે બહુ વિચારણીય છે આ બાબત. જલ્દીથી સંકલી લેવું જોઈએ. કસાયોનો વિસ્તાર થાય, કસાયોનો વિકાસ થાય અને એવા પ્રસંગોમાં અનુમોદના ન કરવી જોઈએ. એવા પ્રસંગો તો ન કરવા જોઈએ પણ એમાં અનુમોદના પણ ન કરવી. ધ્યાન રાખવું. કોઈ બીને કહેવું તો ભાઈ સમેટી લો, ઠીક નથી. હા, હજી બીજી લીટી છે. ઉપયોગમાં જ્ઞાયક ભાવનું દર્શન થવું સંવર છે અને આત્મામાં જ્ઞાન છે તે સર્વ જીવોને છે, પરંતુ જેના જ્ઞાનમાં આત્મા છે તે સંવર રૂપી પવિત્રતા છે, ધર્મ છે. તમને ખ્યાલ છે સંવર અધિકારમાં જ્ઞાન છે ને, જ્ઞાન ક્રિયા આધાર છે અને ભગવાન આત્મા આધેય છે. આધાર મોટો કે આધેય મોટો? બહુ બહુ બરાબર પરેશભાઈ ખ્યાલમાં? જ્ઞાન ક્રિયા શું છે? આધાર છે અને ભગવાન આત્મા આધેય છે. આ ભગવાન આત્માને મળવું હોય તો ક્યાં મળવું? તમારે તમને મળવું હોય તો ક્યાં મળવું? અચ્છા મને બતાવો, તમને ક્યારે મળતા નથી? ક્યારે મળતા નથી? બતાવો, ક્યારે મળો છો કે નહીં? રોજ મળો છો? હંમેશા મળો? નિરંતર મળો છો? મળીએ છીએ, મળવાનું તો થાય છે પણ થોડા નારાજ છીએ. આ જીવ રૂઠી ગયો છે, એનાથી નથી મળતા. લખ્યું સંવર અધિકાર છે જ્ઞાન ક્રિયામાં. જે જ્ઞાન ક્રિયામાં પછી ગુરુદેવસિંહ તો એ જ્ઞાન ક્રિયાને સમ્યક જ્ઞાન ક્રિયા લઈને પછી ઉતારે છે આખી વાત. એ બહુ ઉત્કૃષ્ટ દ્રષ્ટિકોણ છે. પણ એક સામાન્ય દ્રષ્ટિકોણ બાય ડિફોલ્ટ હે ને, જ્યાં ઉપયોગ ત્યાં હું અને જ્યાં હું ત્યાં ઉપયોગ, જ્યાં ઉપયોગ ત્યાં ક્રોધાદી નહીં અને જ્યાં ક્રોધાદી ત્યાં હું નહીં. આ સિસ્ટમ છે, આ બાય ડિફોલ્ટ છે. આ વસ્તુનું સ્વરૂપ છે, આમાં કોઈ પુરુષાર્થ નથી. એનું ભાન થવું, આવું ભાન થવું એનો અર્થ કે પોતાનું મિલન થવું. આટલું જ છે. એક એક વસ્તુ ધ્યાન રાખજો. જો આપણે કોઈ એટલું આપણે વિસ્તાર કરીએ છીએ કે વિકલ્પની વિષય વસ્તુ સુધી તો જવું જ નથી, પણ વિકલ્પ સુધી પણ જવું નથી. કેમ કે એ તો જ્ઞેય છે. હું જ્ઞાયક છું. મેં જહાં ભી દેખું તો મુझे જ્ઞાન નજર આયા. શું નજર આવ્યું? માન લો કે કોઈ વિકલ્પ આપણે ચાલતું હતું ને, વિકલ્પ વાળી ભક્તિ ચાલતી હતી. કોઈ વિકલ્પ ચડી ગયા, કોઈ વિકલ્પ દિમાગ પર ચડી ગયા. આમ છે, જલ્દી પહોંચવું છે, આ કરવું છે, પછી પૂજન છે, પછી શું છે,
વિધાન છે, વિધાનમાં આ પૂજા છે, આ પૂજાનો આ રાગ છે, હે ને? થાય છે ને, અત્યારથી સ્ટાર્ટ થઈ ગયો છે. આ રાગ છે, આ રાગ અહીંયા બરાબર બેસે છે, આમાં બધા જોડાશે, આ રાગથી જોડાશે. આ બધું શું થયું? વિકલ્પ છે. વિકલ્પ છે ને. તો આ વિકલ્પ છે, વિકલ્પ છે, કોને ખબર પડી? વિકલ્પને. આ વિકલ્પ છે કોને ખબર પડી? વિકલ્પને. વિકલ્પને પડી, હે ને? જળ છે, જ્ઞાનને ખબર પડી. તો આ જ્ઞાનમાં ખબર પડી, તો જ્ઞાનમાં શું ખબર પડી? જ્ઞાનમાં શું ખબર પડી? આ વિકલ્પ છે એમ કે હું જાણનાર છું એમ? વિકલ્પના જાણવાના કાલમાં આ વિકલ્પ છે એમ ખબર પડી કે જાણનાર છે હું છે ખબર પડી? આ જાણનાર છે હું છું એ પ્રસિદ્ધિ થઈ. તમે ના માનો તો બી એ જ પ્રસિદ્ધિ થઈ. હવે એ જે પ્રસિદ્ધિ થઈ, હે ને, એનું ભાન થવું, એનું નામ શું છે? પોતાને મળવું. હવે મને બતાવો કે મળવાનો જે પ્રસંગ છે એ ક્યારે છે ને ક્યારે નથી? હર સમય. અરે હર સમય મળવું થાય છે. જ્ઞાન જ્ઞાયકને, કેમ કે અભેદ છે, હે ને? દીપક અને જ્યોતની જેમ છે, અનન્યપણું છે. દીપક અને પ્રકાશ, પ્રકાશ અને જ્યોતને જેમ અનન્યપણું છે, એમ જ્ઞાન અને જ્ઞાયકને અનન્યપણું છે, અભેદપણું છે. એ જ્ઞાનમાં જ્ઞાયકની પ્રસિદ્ધિ છે, અને દરેકને સ્વપરને જાણનારું જ્ઞાન એ જ્ઞાયકની પ્રસિદ્ધિ છે. એ વાસ્તવમાં જ્ઞાયકનો પરિચય છે. હા, ખ્યાલ એ રીતે છે. બહુ બહુ સરસ છે. તો એ રીતે જ્ઞાનમાં, આત્મામાં જ્ઞાન છે તો જનરલ વાત છે. આત્મામાં શું હોય? જ્ઞાન ના હોય તો શું હોય? પણ જેના જ્ઞાનમાં આત્મા છે, જેના જ્ઞાનમાં આત્મા છે, એ જ વાસ્તવમાં સુંદરતા છે, એ જ વાસ્તવમાં પવિત્રતા છે, એ જ ધર્મ છે, એ જ સંવર છે, અને એ જ વાસ્તવમાં આપણું કર્તવ્ય છે. ત્યાં સુધી પહોંચવાનું છે. અને આમાં ક્યાં કોઈનો સહારો લેવાનો છે? આમાં કોઈ ક્ષરક્ષમની બી જરૂર નથી, હે ને? કઈ ક્ષરક્ષમની જરૂર નથી, કોઈ ચીજની જરૂર નથી. હર સમય જાણવું થાય. આપણે શું કરીએ છીએ કે જેનું જાણવું થાય છે, હે ને, એ તરફ આપણે એટ્રેક્ટ થઈ જઈએ છીએ, આકર્ષિત થઈએ છીએ. જેનું જાણવું થાય, જેમાં જાણવું થાય છે ને, એને તો ન્યાય જ નથી આપ્યો. અને જેનું જાણવું થાય છે એમાં પછી આ આપણી કલ્પનાઓ કરીએ છીએ. આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે, આ સારું છે, આ ખરાબ છે, આ બરાબર નથી, આને આમ કરવું જોઈએ, આને આમ ના કરવું જોઈએ. તો કોણ નક્કી કરવા વાળો આને આમ કરવું જોઈએ? હે ને? કોણ છે એવું? કોઈ છે? કોઈ પ્રેસિડેન્ટ? કોઈ છે ટ્રમ્પ એવું કોઈ કે નક્કી કરે? હે ને? કોઈ પરમાણુનું પરિણમન, હે ને, એ એટમ, એ બોમ્બ, એનું ફૂટવું એ કાલમાં, હે ને, અને એ પરમાણુ રૂપે વેરાઈ જવું, અને એના નિમિત્તમાં ઘણી બધી ચીજો થવી, એનું મેન્ટેન કરવા વાળું કોણ છે? કોણ કરી શકે? અહંકાર આજે છોડી દે, હે ને? ભગવાન આત્મા સામે છે, સ્વયં છે. અહંકાર છોડી દે, દેખાઈ જશે. હિંદા દિનતાનો માર્ગ નથી. હિંદા દિનતા કઈ વાત નહીં. લોકો, 4 લોકો બહારમાં પૂછે નહીં, તમારી નોટિસ ના થાય તો એવો હીન અનુભવ કરે. અરે તને તારી નોટિસ થઈ રહી છે ને, માર્ગ તો એ છે ને. ભગવાન મહાવીરને આખી દુનિયા ના માને તો એમના અતિન્દ્રિય સુખમાં કેટલી કમી આવી જાય છે. હમણાં અત્યારે આપણે એમના ભક્તો જ છીએ, એમના અગેન્સ્ટ થઈ જઈએ, એમને કહેલા તત્વોના એમના અગેન્સ્ટમાં થઈ જઈએ તો એમના અતિન્દ્રિય સુખમાં કેટલી, મતલબ કે હિંતા આવે, કેટલું નુકસાન થાય. સ્વરૂપ જ નથી. સમજમાં આવે છે? આજુબાજુ જોવાનો માર્ગ નથી, બહુ ઉપર જોઈને ચાલવાનો માર્ગ નથી, અને નીચું જોવાનો કોઈ એવો પ્રસંગ નથી. આપણી પાસે બહુ ઉત્કૃષ્ટ પ્રસંગ છે. આ વાસ્તવમાં જૈન શાસન મળ્યું છે. આજ સવારમાં એ દિમાગમાં આવ્યું, જૈન શાસન મળ્યું છે. પરમાત્મા બનવાનો સ્કોપ છે. આ તો હું પરમાત્મા છું એનો નિર્ણય કરવાનો અવસર છે. હું ભગવાનથી જરાય ઓછો નથી, અને મારામાં અને ભગવાનમાં કોઈ અંતર નથી. ભગવાન અને મારામાં નહીં, મારામાં અને ભગવાનમાં કોઈ અંતર નથી. તું પેલા રાખ ને મને, સ્વયંને. કોઈ અંતર નથી, અને એ અંતર નથી નક્કી કરવાનો પ્રસંગ આવી ગયો છે. મોહને જવાબ આપવાનો સમય આવી ગયો છે. અને મોહ સામે આંદોલન છેડવાનું નામ ભેદ જ્ઞાન છે.
મોહનું વજૂદ મટાડી દેવું, એનું અસ્તિત્વ ખતમ કરી નાખવું, એનું નામ ભેદ જ્ઞાન છે. મોહના સામ્રાજ્યને રહેસ તહેસ કરી નાખવું, એનું નામ ભેદ જ્ઞાન છે. તમને ખ્યાલ આવે ભેદ જ્ઞાન શું છે? ભેદ જ્ઞાન શું પ્રોડક્ટ છે? બાય પ્રોડક્ટ નથી એ અહીંયા કહે છે. એ રીતે છે. જ્ઞાનને નચાવો, હે ને? ભેદ જ્ઞાન શું છે? જ્ઞાનની એક વિશેષતા છે. અને એવું જ્ઞાન કોની પાસે છે? મારી પાસે છે, તમારી પાસે છે, હરજી પાસે. જ્ઞાનને નચાવો, મોહથી ભીડાવો, ખ્યાલ આવે કે ત્યાં સુધી મર્યાદા છે, એની બહાર કંઈ કરવાનું નથી. એ રીતે છે. બહુ સુંદર છે. જેના જ્ઞાનમાં જ્ઞાયક છે, જેના જ્ઞાનમાં ભગવાન છે, હે ને? એમ કહ્યું. હા, આગળ વધીએ. જેટલી ચર્ચા કરવી એટલી ઓછી છે, હે ને? એના પરથી ખ્યાલ આવે છે કે ત્યાં કઈ જગ્યાએ સર્વાર્થ સિદ્ધિમાં રિપીટ નહીં થતું હોય, કેમ કે આત્મામાં એટલી વિશેષતાઓ છે. સામાન્ય નથી. કોણ? હું. બસ હુંમાં હું પણ કરવાની વાર છે, એટલી દેર છે. ભગવાન દર્શન હર સમય દેવા તૈયાર છે, પણ પર્યાયના દર્શન કરે તો કહે છે કે વાસ્તવમાં એ ત્રિલોક પૂજ્ય થઈ જાય, તો એ પૂજ્ય થઈ જાય, તો જ વાસ્તવમાં એનું જીવન સાર્થક થઈ જાય, તો જ એ સંવર જેવી આભૂષણથી આભૂષિત થઈ જાય. આ બધી બાબતો છે. બહુ જ શાંતિથી વિચાર કરજો. સંવર અધિકાર ભેદ વિજ્ઞાનનો મહાયજ્ઞ ફરીથી એડિંગ આપીને કહે છે. તો ભેદ વિજ્ઞાન શું છે? ફરીથી પૂછે છે. ભેદ વિજ્ઞાન શું છે? તો જ્ઞાનથી ભેદ જ્ઞાન સુધી. સાંભળજો, ભેદ જ્ઞાન શું છે? જ્ઞાનથી ભેદ જ્ઞાન સુધી, ભેદ જ્ઞાનથી અભેદ જ્ઞાયક સુધી, અને તે જ્ઞાયકની દ્રષ્ટિ થઈ જાય તો આત્માની લાજ રહી જાય. જ્ઞાનથી ભેદ જ્ઞાન સુધી એટલે શું? જો આમ કહે છે ને કે ભાઈ આ અપ્રતિબુદ્ધપણું ક્યારે જશે, મારું અજ્ઞાન ક્યારે મટશે, હે ને? તો જ્ઞાન તો છે મારી પાસે, જ્ઞાન છે કે નહીં? અપ્રતિબુદ્ધ મટાડવા માટેનું મારી પાસે સાધન છે, જ્ઞાન છે, પણ શું કમી રહી ગઈ? ભેદ જ્ઞાન નથી. અચ્છા સાહેબ, ભેદ જ્ઞાન બી છે તો શું નથી? ભાવવાસન નથી. તમે સમજો, ભાવવાસન નથી, નિર્ણય નથી, હે ને? દિશાબોધ નથી કર્યો હજુ. તો ભેદ જ્ઞાન તો છે ને, તો કે આગમ આશ્રિત ભેદ જ્ઞાન છે, શિક્ષણ છે, શિક્ષા માત્ર છે. અભ્યાસરૂપ ભેદ જ્ઞાનમાં નથી આવ્યો હજુ. ભેદ જ્ઞાનનો અભ્યાસ નથી કરી રહ્યો, હે ને? જીવનમાં વાસ્તવમાં એ પ્રમાણે જે ભેદ જ્ઞાન જેને ખબર છે, આગમ આશ્રિત ભેદ જ્ઞાન છે, એની સિદ્ધિ નથી કરતો. બહુ મોટી, હે ને, આ વસ્તુ છે, લેવાની છે આપણે. એન્ડ એનાથી કરીશું અભ્યાસરૂપ ભેદ જ્ઞાન, અને એના પછી પરિણમન રૂપ ભેદ જ્ઞાન, શુદ્ધોપયોગ. એટલે કામ નથી થતું. જ્ઞાનની યુટિલિટી જે કરવી જોઈએ, વેદ જ્ઞાનમાં એની જે કલા છે, એ કલાનો ઉપયોગ કરવો જોઈએ. અને એ કલાનો ઉપયોગ થયો ત્યારે કહેવાય કે ભાવવાસન થાય. ભાવવાસન થવું બહુ મુખ્ય. ભાવવાસન એ પર્યાયના પેટનો પુરુષાર્થ છે. ભાવવાસન એ સમ્યક સન્મુખ જીવન છે, ભાષિત થવું જોઈએ. અને એ જે બી સત્યની ફેવર આવવી જોઈએ, એ ભાવવાસન છે, હે ને? જે આપણે સત્ય થઈ, સત્ય ખબર પડી છે ને, સત્યને ધારણ કર્યું છે ને, ક્યાં આપણે ધારણ કર્યું છે ને? જે ધારણામાં શુદ્ધ જ્ઞાનના લેવલ પર, મતિ જ્ઞાનના લેવલ પર નહીં. મતિ જ્ઞાનના લેવલ પર એ જે પરિભાષા આદિ જે વસ્તુનો નિર્ણય કર્યો છે, એ વાસ્તવમાં શિક્ષા છે. અને મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનના આધાર ઉપર, શુદ્ધ જ્ઞાનના આધાર ઉપર નયોના પ્રયોગ દ્વારા સ્પષ્ટીકરણ કરી અને એની જે ધારણા બનાવી છે, બહુ મોટું અંતર છે. એ સબકોન્શિયસ માઇન્ડમાં એની સ્થાપના કરી છે, ભાવ નિક્ષેપથી સ્થાપના કરી છે, એના ભાવને ભાષણ કરીને સ્થાપના કરી. તો એ કહે છે કે એ આપણી લાજ રાખી લે છે. એમાં જ્ઞાયકના દર્શન જ્ઞાયક સુધી પહોંચાડશે, એની રેન્જ જ્ઞાયક સુધી છે, એનું કનેક્શન કરાવશે, એની રેન્જ આવશે. નહીં તો રેન્જ જ નહીં આવે, નેટવર્ક નહીં મળે. એ રીતે ભેદ જ્ઞાન નેટવર્ક છે, સમજમાં આવે છે? એ રીતે ભાવવાસન શું કહ્યું હતું? ગર્ભિત શુદ્ધતા, પર્યાયના પેટનો પુરુષાર્થ. જે પણ આપણે સિદ્ધાંતો ભણ્યા છીએ, એ સિદ્ધાંતોની અગેન્સ્ટમાં આપણો ઉપયોગ વર્તી રહ્યો છે,
હે ને, એના વિરુદ્ધમાં વર્તી રહ્યો છે, એના વિરુદ્ધમાં પ્રવૃત્તિ દેખાય છે સંસ્કારવશ. પરંતુ એને આપણે જે ભાવ વાસન થયેલું છે અંદરમાં, એટલે અભિપ્રાયની ટ્રેનિંગમાં, ગર્ભિત શુદ્ધતામાં ને જે સિદ્ધાંતપૂર્વકના નિર્ણયમાં આ સત્યને ધારી રાખ્યું છે ને, એને શું કરે છે? જવાબ આપી દે છે. એ કોન્શિયસ માઇન્ડને સબકોન્શિયસના માઇન્ડમાં એ શું કરી લે? સમર્પિત કરાવી દે છે. એ છે આ ભાવ વાસન. પોતાનું એડ્રેસ મળી જાય છે, એ રીતે વિશ્રામ સ્થાન મળી જાય છે. ઉપયોગને સ્થાયી થવાનો, વિશ્રામ કરવાનો ત્યાં વાસ્તવમાં લાભ મળી જાય છે. આ આખી ગેમ છે, ત્યાં સુધી રમવાનું છે. નહીં તો બધી કઈ નહીં ચાલ્યા રાખશે. આ તો શું છે કે વેદજ્ઞાનમાં શું લીધું? ઘણી વાર કહું છું કે ભાઈ વાસ્તવમાં ભાવુકતાનો માર્ગ નથી, ધ્યાન રાખજો. અરે ભાવોનો પણ માર્ગ નથી, ભાવ વાસનનો માર્ગ છે. ભાવ તો આવી જાય, વયનો વેગ છે, એમ લાગે એવો ભાવ આવી જાય કે અહીંયાથી જ જતા રહીએ પીછી કમંડળ લઈને, એવો ભાવ આવી જાય. પણ ભાવ વાસન વગર એક ક્રિયા થઈ ગઈ ને ભાવુકતામાં, તો એ વાસ્તવમાં જંગલમાં એ સંસાર ચાલુ કરી દેશે. મોટી મોટી ધર્મશાળાઓ બંધાવશે ને મુનિ બનીને એ કામમાં લાગી જશે. હોસ્પિટલો બંધાવશે ને પરબો બંધાવશે ને એ કરશે. મુનિ પદને બદનામ કરી નાખશે અગર જો ભાવ વાસન વગર કોઈ કાર્ય થયું. ભાવુકતામાં કેટલી વાર બન્યું છે, ભાવુકતામાં કેટલી વાર પીછી કમંડ લઈ લીધા છે. નથી લીધા એમ થોડી દે. અને ટોટલ ભ્રષ્ટ થઈને જીવન જીવે છે. અધ્યાત્મથી ભ્રષ્ટ. ઠીક છે, બહારમાં એનું પાલન બરાબર કરતો હોય તો શું મતલબ છે? આ સમજવા જેવી વસ્તુ છે. જ્ઞાન છે પણ વેદ જ્ઞાન નથી. અરે વેદ જ્ઞાન પણ છે પણ ભાવ વાસન કરતો નથી, એટલે કાર્ય થતું નથી. ભાવ વાસન એ સમ્યક સન્મુખ જીવન છે, પુરુષાર્થ છે. હે ને, જે પુરુષાર્થ માટે, પરમાત્મા પુરુષાર્થ માટે કરવામાં આવતો પુરુષાર્થ છે. એ પોઈન્ટ, એ વાક્ય મારે ખોલવાનું. બસ આ તમે મગજમાં રાખજો. એને આપણી આ જે શિબિરનું જે આપણે જે અંતિમ વાત એ આવશે ત્યાં સુધી પહોંચવાનું. એના પહેલા થોડુંક વેદ જ્ઞાનનો ઓર મહિમા કરી લઈએ. જો વેદ વિજ્ઞાન એટલે જ્ઞાનનું પ્રમાણિક કાર્ય, બરાબર છે. ફરીથી, વેદ વિજ્ઞાન એટલે જ્ઞાનનું પ્રમાણિક કાર્ય, જ્ઞાનનો સદુપયોગ, સત્કલ્પના. સત્કલ્પના એટલે ખ્યાલ છે ને? જ્ઞાનનું પ્રમાણિક કાર્ય એટલે શું? કે નયોનો પ્રયોગ મતિ જ્ઞાન દ્વારા શિક્ષા લીધા પછી એને શુદ્ધ જ્ઞાન, જો મતિ જ્ઞાન શું કરે છે? સ્ક્રિપ્ટ બનાવે છે, આ મગજમાં રાખે. અને શુદ્ધ જ્ઞાન પરફોર્મ કરે છે. પરફોર્મન્સ શુદ્ધ જ્ઞાનમાં આવે છે. ભાવ શુદ્ધ જ્ઞાન રૂપ પરિણમી જાય. અતિન્દ્રિય જ્ઞાન અંશમાં પ્રગટ કરી લે છે. કેમ કે આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, હે ને? એટલે જયારે મન દ્વારા વેદ જ્ઞાન કરી અને મનના વિકલ્પો સાથ થતા અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય, શુદ્ધોપી પ્રગટ થઈ જાય. એમાં આત્માના દર્શન છે. કેમ કે એના વગર એના આત્મા અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. હે ને? આત્મા શબ્દ ઇન્દ્રિય જ્ઞાનનો વસ્તુ વિષય હોઈ શકે છે, પણ આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી હોઈ શકતો. આત્માનો વિકલ્પ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હોઈ શકે છે, આત્મા સંબંધી ઇન્ફોર્મેશન હોઈ શકે છે, પણ આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ઇન્ફોર્મેશનમાં જ આત્માની પ્રાપ્તિ થઈ ગઈ એવું ભ્રમ થઈ શકે છે. આત્માની વારામાં અત્યારે હાલ કોઈને લેક્ચર આપવામાં આવે તો જોરદાર લાગે કે આ તો અનુભૂતિ છે એવું લાગે, પણ આત્મા લેક્ચરનો વિષય નથી. દૂર દૂર સુધી આત્મા નથી. અને આત્મા શબ્દમાં આત્મા નથી, આત્માના વિકલ્પમાં આત્મા નથી, ને આત્માનો વિકલ્પ આત્મામાં નથી. ખ્યાલ આવ્યો? ક્યાં શોધે છે તું આત્માને? એ છે આ બધું રહસ્ય. આટલું લઈએ આ લીટી, પછી કાલે લેશું. સમય 2 મિનિટ બાકી. સત્કલ્પના. સત્કલ્પના એટલે નયોનો પ્રયોગ. કલ્પના એટલે અહીંયા ઓલી જે કાલ્પનિક કલ્પનાઓ કરે એ કલ્પનાઓ અહીંયા એ જ નથી. કલ્પના એટલે જ્ઞાન, આગમનો શબ્દ છે. નય જ્ઞાનને સત્કલ્પના કહીએ છીએ. અને નય જ્ઞાન વગર એને કોઈ જે જ્ઞાનનો કોઈ મતલબ નથી. અસત કલ્પનાઓ, જૂઠું જ બોલવું, એ શું છે? અસત કલ્પનાઓ. આ મારું ઘર છે, આ મારા મિત્ર છે, આમાં ફલાણા છે, આમ છે, તેમ છે, એને આ મારી ઇન્ડસ્ટ્રી છે, આ મારું આ, એ શું છે? બકવાસ છે. કેટલું જૂઠું બોલી છે.
તો જ્ઞાનમય ચેતન પ્રભુ છે, એ છોડીને બાકીની બધામાં મારાપણું કરીને જતાવે છે અને દુનિયાને બતાવે છે. તો આટલા ગપ્પા શું કામ મારે છે? જૂઠું બોલવું ઠીક નથી, આ ઇલીગલ વસ્તુ છે અને ઠીક નથી. હા, એ છે. એ કહે છે તો સત્કલ્પના, નયોનો પ્રયોગ, નયોના પ્રયોગ દ્વારા સ્વ શું છે, પર શું છે, સુખ શું છે, સુખના કારણ શું છે, દુઃખ શું છે, દુઃખના કારણ શું છે, સાત તત્વની યથાર્થ હે ને યથાર્થતા એમાં ભાષે. પછી શું થાય? બરાબર સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય તો નયાતીત થઈ જાય છે. નયાતીત થઈ જવું એટલે નયના વિકલ્પથી રહિત થઈ જાય છે, અને નયાતીત થઈ જાય છે એટલે નય પ્રગટ થઈ જાય છે. ગજબ છે આ. નયાતીત થઈ જાય એટલે શું થઈ જાય છે? નય પ્રગટ થઈ જાય છે. એને જ્ઞાન ધારા અને રાગ ધારાના વિભાગ વર્તે છે. અજ્ઞાની નયોનો પ્રયોગ કરે છે. અજ્ઞાની નયોનો પ્રયોગ કરવા કોના માટે છે? અજ્ઞાનીને. જો આપણને અજ્ઞાન ચાલી રહ્યું છે, પરંતુ જ્ઞાનમાં એવી વિશેષતા છે કે અજ્ઞાન ચાલવાના કાળમાં નયોનો પ્રયોગ કરીને વસ્તુના સ્વરૂપની સ્પષ્ટતા કરી શકાય છે. જ્ઞાનની એટલી ઉદારતા છે, જ્ઞાનમાં એ પણ ક્વોલિટી છે. જ્ઞાન વાસ્તવમાં નિખાલસ છે. ભલે રહ્યું એ મિથ્યાત્વ ભલે ચાલી રહ્યું હોય, પણ મિથ્યાત્વ જ્ઞાન કહે છે મીટિંગ કર મારી સાથે, ઉપયોગની સાથે મીટિંગ કરે છે. નય પ્રમાણ દ્વારા એને બરાબર વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. આ બાજુ સ્પષ્ટ કરતો જાય છે જ્ઞાન, અને જે મોહ ચાલે છે ને, મોહ એ ઢીલો પડતો જાય. પછી એટલી સ્પષ્ટતા આયા પછી નિર્વિકલ્પ થઈ જાય છે, નયાતીત થઈ જાય છે, મોહ ફૂ થઈ જાય છે, રફુ ચક્કર થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? તો એ શું થઈ ગયું? નયાતીત થઈ ગયું. અને જે નયાતીત થઈ જાય છે એને નય પ્રગટ થઈ જાય છે. નય પ્રગટ થઈ જાય એટલે એને નિશ્ચય ને વ્યવહાર ને બંને હોય છે જ્ઞાનીને. કેમ કે એને રાગ દ્વારા જ્ઞાન દ્વારાનો વિવેક હોય. એ પ્રમાણે આ કહે છે ભેદ વિજ્ઞાન એટલે જ્ઞાનનું પ્રામાણિક કાર્ય, જ્ઞાનનો સદુપયોગ, સત્કલ્પના. આ લીટીનો આટલો અર્થ થાય છે. બાકીની ચર્ચા આપણે કાલે કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી